ભાવનગરની સરટી મેડિકલ કોલેજમાં રેગિંગના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વધુ એક ગંભીર ફરિયાદ સામે આવતા ફરી એકવાર સમગ્ર મેડિકલ કેમ્પસ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. થોડા દિવસ પહેલા ઓર્થોપેડિક વિભાગમાં 13 જુનિયર ડોક્ટરો સાથે કથિત રેગિંગનો મામલો સામે આવ્યો હતો, જેમાં તપાસ બાદ કેટલાક વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ હવે ગાયનેક વિભાગને લઈને પણ એક નવી ફરિયાદ સામે આવતા એન્ટી રેગિંગ તંત્રની કામગીરી અને સમગ્ર વ્યવસ્થા પર ફરી સવાલ ઊભા થયા છે. આખરે શું છે સમગ્ર મામલો? आओ विगते बात करिए आ अहवाल में। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરની સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ છેલ્લા કેટલાય સમયથી રેગિંગના મુદ્દે સતત ચર્ચામાં છે. ઓર્થોપેડિક વિભાગમાં થયેલા રેગિંગના મામલે કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે હવે વધુ એક ચોંકાવનારી ફરિયાદ ગાયનેક વિભાગને લઈને સામે આવી છે. જેમાં મળતી માહિતી મુજબ યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ પર ઈમેલ મારફતે કરવામાં આવેલી એક બેનામી ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટર્ન અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પાસેથી જમવાના ખર્ચના નામે નાણાં ઉઘરાવવામાં આવતા હતા. આ ફરિયાદ સામે આવતા જ મેડિકલ કોલેજના એન્ટી રેગિંગ તંત્રમાં ખળભળાટ મચી ગયો અને ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એન્ટી રેગિંગ કમિટીએ તાત્કાલિક તપાસ શરૂ કરી, જેમાં ગાયનેક વિભાગના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડોક્ટરો તેમજ વિભાગના વડા સહિત સંબંધિત લોકોની અલગ અલગ પૂછપરછ કરવામાં આવી હતી. કે પૂછપરછ દરમિયાન કોઈપણ વિદ્યાર્થી કે ડોક્ટરે પોતાની સાથે રેગિંગ જેવી કોઈ ઘટના બની હોવાના આક્ષેપો અથવા આવા કોઈ બનાવ અંગે જાણકારી હોવાનો ઇનકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ ઘટના બની જ નથી તો પછી યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ સુધી આ ફરિયાદ પહોંચી કેવી રીતે? અને જો ફરિયાદ ખરેખર ખોટી હોય તો કોઈ વ્યક્તિ આવી ગંભીર ફરિયાદ શા માટે કરે? બીજી તરફ જો ફરિયાદમાં કોઈ સત્યતા હોય તો શું કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ ડરના કારણે ખુલ્લેઆમ બોલવા તૈયાર નથી? આ તમામ પ્રશ્નોના જવાબ હવે તપાસ બાદ જ સામે આવશે. અને આ મામલે મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર ચિન્મય શાહે જણાવ્યું કે તમામ સંબંધિત લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન સૌએ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમ છતાં કોલેજ તંત્ર મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે. 2 તબક્કામાં બેઠક યોજીને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને તપાસનો અહેવાલ યુજીસીને મોકલવામાં આવશે. સાંભળો આ મામલે ચિન્મય શાહ શું કહી રહ્યા છે. પરમ દિવસે અમારી ઉપર એક ઈમેલ આવ્યો જે યુજીસીની એન્ટી રેગિંગ જે સેલ છે એમાંથી, કે ભાઈ આવી રીતે એક ગાયનેક વિભાગમાંથી ફરિયાદ છે કે ભાઈ જે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે અને સેકન્ડ યર અને થર્ડ યરના વિદ્યાર્થીઓ દ્વારા 100 વાર લખાવવામાં આવે છે અને ઉપરાંત જમવાનું મંગાવવામાં આવે છે, એ રીતની ફરિયાદ આવી હતી. એટલે તાત્કાલિક જે આપણે સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જેમ આપણે પ્રોસેસ ગયા વખતે કરી હતી ઓર્થોપેડિક વિભાગમાં, એ રીતે એન્ટી રેગિંગ સ્ક્વોડને તુરંત જ એ જ દિવસે બોલાવી અને બધા ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનું નિવેદન લેવામાં આવેલા હતા. પણ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ આને સદંતર આ જે ફરિયાદ છે ને નકારી કાઢી હતી. 10 ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે, 10એ આને સદંતર કે ભાઈ આવું કંઈ છે જ નહીં. પહેલાં બધાને સામૂહિક ઉપરાંત એક વ્યક્તિને પણ બોલાવ્યા હતા એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા, અને એ લોકોએ નકારી કે ભાઈ અમે આવું કંઈ કર્યું નથી ને અમને આવી કોઈ તકલીફ નથી. એટલે લેખિત નિવેદનો લીધા છે કે આવી કોઈ તકલીફ નથી. તેમ છતાં તે લોકોએ નકાર્યા છતાં અમે વિદ્યાર્થી સેકન્ડ યરના અને થર્ડ યરના વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને આ બાબતથી અવગત કરી હતી. કારણ કે ઘણીવાર શું હોય કે ભાઈ આવું છે પણ હવે આપણે કંઈક આગળ ઈચ્છા નથી કંઈ, એટલે વી ડોન્ટ નો. બધાએ નકાર્યા હોવા છતાં સેકન્ડ યરના થર્ડ યરના વિદ્યાર્થીઓને આ વસ્તુથી અવગત કર્યા હતા કે આ રીતની બાબત છે, તમારે આનું જોવું રહ્યું. એટલે સેકન્ડ યર થર્ડ યર અને દરેક વિદ્યાર્થીઓ દ્વારા એ વસ્તુને નકારવામાં આવી હતી કે આવું કોઈ થતું નથી. ઇવન વિભાગીય વડા સાથે પણ આ બાબતની ચર્ચા કરવામાં આવી અને ભલે કોઈએ એ વસ્તુ સ્વીકારી નથી, છતાં અમને એવું લાગ્યું કે કંઈક ફેરફાર કરવો જોઈએ જેથી ભવિષ્યમાં આવી ફરિયાદ ના આવે. એટલે તરત જ વિભાગીય લેવલે અમે થોડાક ફેરફાર કર્યા કે જેથી જે હેરાર્કી છે એ તૂટે અને એ પ્રમાણનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે. અને એ જ પ્રકારની રજૂઆત અમે યુજીસી ખાતે રિપોર્ટ મોકલી આપેલો હતો. યુજીસીમાંથી એવી અમને મેલ પરત આવ્યો કે ભાઈ એન્ટી રેગિંગ સ્ક્વોડથી ઉપર જે એન્ટી રેગિંગ કમિટી છે તે પણ આ ફરીવાર એકવાર ચેક કરે. એટલે ગઈકાલે એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ પણ બોલાવવામાં આવી હતી કે જેમાં આપણા તમને ખબર છે બધા વિવિધ સંસ્થાના સભ્યો પણ હોય છે. તેમની હાજરીમાં પણ ફરીવાર ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા હતા, તેઓના લેખિત નિવેદન લીધા હતા. એમાં પણ એ બધાએ વાત નકારી હતી અને ઉલટાનું આ વખતે તો એવું થયું કે એ લોકોને એમને જસ્ટ એવું થતું હતું કે યાર કેમ આવું થાય છે, એમ બહુ જ લાઇટર એમ હસતા એવું કે ચાલે કે સાહેબ આવું કંઈ નથી, આવું કેમ જે કોઈએ કર્યું હશે એણે. કારણ કે આમાં એવું છે કે જ્યારે એન્ટી રેગિંગમાં ઉપરથી ફરિયાદ આવે ત્યારે એ લોકોનો નામનો કે કોઈનો ઉલ્લેખ હોતો નથી અને અનામી છે.
અને કાલે પણ ફરીવાર સેમ વસ્તુ કે ભાઈ એન્ટી રેગિંગ કમિટી દ્વારા બધાના નિવેદન લેવામાં આવ્યા અને ફરીવાર સેકન્ડ યર અને થર્ડ યરને પણ પાછા બોલાવવામાં આવ્યા હતા કે ભાઈ આ રીતનું છે, ભલે અત્યારે ફર્સ્ટ યર નકાર્યું છે પણ જો આવું કંઈ થતું હોય તો એ બંધ કરજો, નહીં તો ભવિષ્યમાં જે રીતે ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓને સજા થઈ એ લાઈવ જ છે, હજી આપણે અઠવાડિયું છે, હજી તો આમ સુકાયું નથી એવું કે ચાલે. તો એટલે એ બાબતે પણ બધાને અવગત કર્યા છે અને તબીબી શિક્ષકોને પણ આ બાબતે અવગત કર્યા છે કે તેઓએ રોજે રોજ ઇન્વોલ્વ થવું પડશે, વિદ્યાર્થીઓ સાથે કોમ્યુનિકેશન કરવું પડશે જેથી આવી ઘટનાઓ ન ઘટે. એમાં એવું કીધું હતું કે એક ફિમેલ વિદ્યાર્થી એવો શબ્દ વાપરેલો હતો અને સામે 5-6 એવો શબ્દ વાપરેલો છે ગાયનેક વિભાગમાંથી. યુજીસીના પોર્ટલ ઉપર જો આ પ્રકારની ખોટી ફરિયાદ થતી હોય તો તેની સામે શું પગલાં ભરાઈ શકે? એટલે એમાં અમને કોઈ પાવર નથી પગલાં ભરવાનો, પણ અમારે એવો રિપોર્ટ આપવો પડે કે જે અહીંયા એન્ટી રેગિંગ કમિટી દ્વારા, કારણ કે યુજીસી માત્ર એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ નહીં માગે, એના ફોટોગ્રાફિક દસ્તાવેજ પણ માગે છે કે ભાઈ તમે મિટિંગ કરી હતી અને દરેક એન્ટી રેગિંગ કમિટીના સભ્યોના નામ અને મોબાઈલ નંબર, કે કદાચ ઇનકેસ કંઈ હોય તો તે ડાયરેક્ટલી દરેક મેમ્બરને ફોન કરી શકે છે અને દરેક મેમ્બરને ઈમેલ કરી શકે છે. એટલે કદાચ કંઈથી કંઈ અમને શંકા જાય તો એ લોકો વધારે તપાસ કરી શકે છે. અમારી અહીંથી ફરજ એ છે કે જે અહીંનો અભ્યાસ છે એ રિપોર્ટ આખો ડિટેલ અમારે મોકલવાનો હોય છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક વધુ ગંભીર ચર્ચા શરૂ થઈ છે, કારણ કે થોડા સમય પહેલા જ ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગની ફરિયાદમાં કેટલાક વિદ્યાર્થીઓ દોષિત ઠર્યા હતા અને તેમના સાથે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. હવે ગાયનેક વિભાગને લઈને નવી ફરિયાદ સામે આવતા ફરી એકવાર સવાલ ઉભા થયા છે કે શું મેડિકલ કોલેજમાં રેગિંગની માનસિકતા હજુ પણ જીવન છે? શું વિદ્યાર્થીઓ ડરના કારણે ફરિયાદ કરવા અથવા ખુલ્લેઆમ બોલવા તૈયાર નથી, અથવા પછી આ ખરેખર કોઈ ખોટી અને પાયાવીઓની ફરિયાદ છે? કારણ કે ડૉક્ટર બનવા આવેલા વિદ્યાર્થીઓને જો અભ્યાસના પ્રથમ દિવસથી જ ડર, દબાણ અને શોષણનો સામનો કરવો પડે તો તે માત્ર એક કોલેજની નહીં પરંતુ સમગ્ર મેડિકલ શિક્ષણ વ્યવસ્થાનો ગંભીર મુદ્દો બની શકે છે. હાલ એન્ટી રેગિંગ કમિટી સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હવે જોવાનું રહેશે કે તપાસમાં શું સામે આવે છે અને શું આ ફરિયાદમાં કોઈ તથ્ય બહાર આવે છે કે નહીં. આ મામલે તમારું શું કહેવું છે? શું મેડિકલ કોલેજમાં રેગિંગ સામે વધુ કડક પગલાં લેવાની જરૂર છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.